તો કેમ છો મારા કલેજા? હું છું વાકફીફ ને ફરી એક નવા વિડીયોમાં બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અત્યારનું શાંત વાતાવરણ જેવું તમને બતાવું દઉં तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा જો મિત્રો, શાંત વાતાવરણ છે એકદમ. અને પછી હું કલેજા તમારો ભાઈ નીકળી ગયો શાકભાજી લેવા. હાલો આપણે મળી હવે શાકભાજી લેવા. પછી હું તમારો ભાઈ આવી ગયો શાકભાજી લઈ જા. અને આવું કઈક શાકભાજી હતો તમે જોઈ શકો છો. આવું કઈક આપણે શાકભાજી લેવાનું હતું, એમાંથી આપણે થોડું ઘણું શાકભાજી લઈ લીધું છે. અને હવે આપણો ભાઈબંધ હમણાં આવે એટલે આપણે જઈએ છે. પછી હું આપણો ભાઈબંધ લેવા આવી ગયો છે ગાડીમાં. અને હવે હું ભાઈબંધ ભાઈ ઘર તરફ નીકળી ગયા. તમે જોઈ શકો છો હવે અમે ઘર તરફ જઈએ છે. જો જાય જ છે. જો મિત્રો જાય ને હજી તો જાતા જ થતો. આપડે ત્રીજો કલેજો લડી ગયો હોય. કલેજો કે મારે આવવું હતા. પછી હું આપણે ઉતરી ગયા ગાડી હેઠા ને ભાઈબંધ ને કરી દીધો વેતો કે જવા માટે. અને હવે આપણે બકાલો લઈને હવે આપણે શાકભાજી લઈને આવી ગયા ઘરે. શાકભાજી લઈને આવી ગયા ઘરે. અને ઘરે પોતા કેરા પડ્યા હતા. તમારો ભાઈ થોડો રહી. તમારો ભાઈ કેરે ઠપકા લીધો. જો કલેજો તો તમારો ભાઈ પછી થોડું કેરું ખાધા વગર નો રહી. હા, ઠપકા લીધો આપણે. કલેજો તો પછી આપણે કેળું ખાઈ લીધું. તો આંબા કાકાનો ફોન એવો હોય કે વરસાદ આવવાનો હોય કે સાચું હોય સાચું લઈ જાય કે પછી જો આ વરસાદ આવવાની તૈયારી હતું. હમણાં મને આંબા કાકાનો ફોન આવ્યો કે વરસાદ આવશે કે હમણાં. તમે કીધું. પછી હું તમારો ભાઈ નીકળી ગયો હોય કંટ્રોલનો માલ લેવા. કંટ્રોલ આજે માલ આવવાનો હતો તે કંટ્રોલ. તો પછી કંટ્રોલનો માલ લઈને નીકળી ગયા આપણે ઘર તરફ. જો તમારા ભાઈ ખંભે નાખી લીધું હોય બાજકું. અને હવે પછી હું કલેજા અમે જવા નીકળી ગયા છે. અમારી ગામથી 3-4 કિલોમીટર દૂર થાય છે હોટલ છે ચંદ્રભાગા ની. અમે જમવા નીકળી ગયા મિત્રો. સીડી રિલેક્સ ગાડી છે મિત્રો. એમાં અમે હે ને 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં પણ 5 જણા બેઠા મિત્રો. એક ગાડીમાં 5 જણા બેઠા. તમે જોઈ શકો છો. જો आपको मुझ पर भरोसा नहीं है ना? हाँ नहीं. ફાઇનલી તો અમે જ્યાં પૂગવાનું હતું હોટલે, એ હોટલ આવી ગઈ છે ને એ હોટલ કંઈક આવી છે. તમે જોઈ શકો છો. જો ચંદ્રભાગા હોટલનું નામ છે. જો તમે અંદર જઈએ હવે જમવા માટે. જો મિત્રો જમવા પણ બેસી ગયા. હારી આવ્યું નથી. આપણે બધા કલેજા પાસે બેસી ગયા છે ટેબલ માથે ફોન રાખીને. હવે હમણાં જમવાનું આવે એટલે જમી લઈએ. જો મિત્રો 4 ફોન છે અને એક હું વિડીયો શૂટ ઉતારું છું એ 5મો. મિત્રો તો હવે જમવાનું પણ આવી ગયું છે. હજી આપણે ચાલુ નથી કર્યું. હવે આપણે ધીરે ધીરે ચાલુ કરવાના છે જમવાનું. તો હવે તમારો ભાઈ જમવાનું ચાલુ કરે છે ધીરે ધીરે. જો જમવાનું ચાલુ કરી દીધું છે તો હવે ધીરે ધીરે આપણે જમી લઈએ. હવે આપણે મળીએ આપણે જમીને પછી. ફાઇનલી તો હવે આપણે જમીને બહાર આવી ગયા છે. તમારા ભાઈએ વરિયારી ખાઈ લીધી છે મોટામાં. अच्छा ठीक है समझ गया. વરિયારી જાવતા જાવતા હિંચકા પણ ખાઈ લઈએ બધા ભાઈ બહેનો ભેગા બેસીને. જો આવી રીતના હિંચકા ખાઈએ. જો જમી લીધું છે હવે આપણે નિરાંતે. ત્યાં તો મિત્રો હજી તો બેઠો તો મને એમ થયું કે ભાઈબંધ ઠંડુ લઈએ. પણ આ પેટ્રોલ હતું. હું તો પીવા લાગ્યો પણ હજી પીધું નહીં. તો ભાઈબંધને કીધું ત્યાં પેટ્રોલ છે. આપણા ત્રણેય કલેજા હિંચકવા માટે બેસી ગયા. જો આરામથી હિંચકા ખાય છે. અને હવે આપણે ઘર જવા માટે નીકળી ગયા છે હાલીને. અને એ 2 કલેજા પાછળ આવે છે ગાડી લઈને. અને અમે ધીરે ધીરે હાલતા થયા મિત્રો. તમે જોઈ શકો છો અમે ત્રણેય ધીરે ધીરે હાલ્યા જઈએ. જો તમે પછી હું ફાઇનલી આપણા કલેજા 2 આવી ગયા. ને આપણે હવે બેસી ગયા ઘર જવા માટે. 5 એક ગાડીમાં 5 જણા બેસી ગયા આપણે આરામથી મિત્રો. અને હવે આપણે જઈએ ઘર તરફ. જોઈએ મિત્રો કેમ બેઠા ને બધા મોજથી. એક ગાડીમાં 5 જણા બેઠા છે. અને હવે આપણે ફાઇનલી આપણે દુકાને પૂગી ગયા છે. દુકાને બધા થોડીક વાર બેઠા હતા કલેજા આપણા.
આપણે થોડીક અહીંયા મોજ મસ્તી કરી લીધી અને હવે આપણે જઈએ એમના ઘરે અને આ આપણે કલેજ એવું ફાકી બનાવે છે એના હાટું. હવે કલેજ ને હવે આપણે રામ રામ કરીને મળીએ હવે નેક્સ્ટ વિડીયો. નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર.